અમરેલી નગરપાલિકામાં ઘણા સમયથી ભાજપમાં અંદરખાને ચાલી રહેલી નારાજગી હવે દૂર થઈ છે. તો અમરેલી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ બિપિન લીંબાણી સામે નવેમ્બર વર્ષ 2024માં ભાજપના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. તો ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા ભાજપનો આંતરિક વિવાદ ખુલીને બહાર આવ્યો હતો. ત્યારે ભાજપના સભ્યો દ્વારા અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે વહીવટ ચાલી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બિપિનભાઈ લીંબાણીએ પાલિકાના સભ્યને વિશ્વાસમાં લીધા વિના જ નીતિ વિષયક નિર્ણયો લીધા હતા. ત્યારે હવે અવિશ્વાસની દરખાસ્ત મૂકનારા સભ્યો સાથે સમાધાન થયું છે. તો મહત્વની વાત છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુકેશ સંધાણી સમાધાનના સેતુ બન્યા છે, જેથી પાલિકામાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. અમરેલી નગરપાલિકામાં અગાઉ 11મા મહિનામાં મૂકેલ અવિશ્વાસની દરકાર લગભગ 17 સભ્યોના સહયોગથી મુકાયેલી હતી. ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મેહુલભાઈ, અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમારા નગરપાલિકાની ચૂંટણીના માર્ગદર્શક, જેમાં જંગી બહુમતી 35 સભ્યો ચૂંટાયા હતા એવા અમારા આઇકોન મુકેશભાઈ સંધાણી, અન્ય આગેવાનો સાથે જે ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રવૃત્તિમાં અમે ક્યારેય પણ ભાગ લીધેલ હતો નહીં. આજની અવિશ્વાસની દરખાસ્તની અંદર અવિશ્વાસની તરફેણમાં એક પણ મતદાન કરવામાં કોઈ સભ્યોએ આપ્યું નથી અને અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં 28 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. એટલે અવિશ્વાસની દરખાસ્ત તો જ્યારે પણ મૂકી હતી જે તે સમયે 11મા મહિનામાં, અને આ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ભાજપની ટીમ તથા ધારાસભ્યશ્રી અને મુકેશભાઈના કહેવાથી તરત જ પાછી ખેંચાઈ ગઈ હતી. તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક છે. અમારા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન ભાઈ મનીષભાઈ, દંડક શ્રી દિલાભાઈ વાળાની સાથે ખભે ખભા મિલાવી અને દરેક સભ્યો અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. વંદે માતરમ, ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.